ઐતિહાસિક દિવસ છે। ગુજરાત જ્યારે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારબાદ આજે પ્રથમ વખત એ ઘટના બની રહી છે કે રાજ્યસભાના 4 સભ્યોના જે આજે ફોર્મ ભરવામાં આવ્યા છે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નામોનું ચયન થયું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી હોય, ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ અને પ્રદેશ દ્વારા જે 4 નામોનું ચયન કરવામાં આવ્યું છે એવા મુકેશભાઈ રાઠવા, રાજુભાઈ શુક્લ, જીતેન્દ્રભાઈ કણજરિયા, માનસિંહભાઈ પરમાર, આ 4 કાર્યકર્તા જ્યારે રાજ્યસભામાં જશે આજે 4 સભ્યોએ માનનીય મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ, મંત્રીમંડળના સૌ સભ્યો, ધારાસભ્યો મિત્રોની હાજરીમાં આજે જ્યારે ફોર્મ સુપ્રત કર્યા છે ત્યારે જ્યારથી ગુજરાત અલગ થયું ત્યારથી લઈને આજ દિન સુધીમાં આ પ્રથમ વખત એ ઘટના બનવા જઈ રહી છે કે 11 જેટલા રાજ્યસભાના સભ્યો એ ભારતીય જનતા પાર્ટીના પક્ષના સભ્યો તરીકે નિયુક્ત થશે। આ ઘટના આજની તારીખ ઇતિહાસના પન્નાઓ પર લખાય એવી ઘટના છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે એક વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું રહ્યું છે વિકસિત ભારત 2047 જે સપનું જોયું છે આ સપનાની અંદર આ 4 ઉમેદવારો ગુજરાતનો અવાજ બની, ગુજરાતની 6.5 કરોડ જનતાનો અવાજ બની અને આ દેશના લોકતાંત્રિક તંત્રની અંદર એ ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપશે।